જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેં બે ડોઢા અહીંયા મકાઈના લીધા હતા. લીલી મકાઈ છે, તો એને સરખા સાફ કરી દે અને એના દાણા કાઢી લીધા છે. મિક્સરના જારમાં 2 લીલા મરચાં અને આદુનો એક મોટો ટુકડો લીધો છે. તો એને છે ને આપણે આવી રીતે પીસી લેવાનું છે. મેં અહીંયા 2 ડોઢા લીધેલા. આપણે વધારે લેવા હોય તો આપ લઈ શકો છો. સુંદર લાગે છે. અત્યારે તો કોઈ મકાઈની સિઝન છે, તો અત્યારે આમાંથી કોઈ સામગ્રી કરીએ તો સુંદર થાય. તો આમાં જલ નહીં પધરાવવાનું, દૂધ બી નહીં પધરાવવાનું, એવી ધ્યાન રાખવાનું એમનેમ, કારણ કે લીલી મકાઈ છે ને તો ખૂબ રસવાળી હોય છે, તો એમનેમ સુંદર પીસાઈ જશે. તો એને છે ને આપણે પીસી લેવાનું છે અને સાઈડ પર રાખીએ આપણે. પછી બીજું પાત્ર લીધું, એમાં મેં અડધો કપ ઝીણો રવો લીધો છે, બારીક રવો આવે છે ને એ વાળો લીધો છે. અને એમાં સાથે 1 કપ ખાટું દહીં લીધું છે મેં. આ ખાટી છાશ હોય તો બી ચાલશે, પણ ખાટું દહીં હોય તો વધારે સારું. તો રવો જે છે ને એ જલ એબ્ઝોર્બ કરે એટલે પાણી શોષે, તો એને છે ને આપણે કમસે કમ 15થી 20 મિનિટ દહીં આપણા આમાં પધરાવીને આપણે થોડીક વાર એને સાઈડ પર મૂકી દઈએ, કમસે કમ 15-20 મિનિટ, જેથી રવો શું છે ફૂલી જાય. તો રવાથી આપણે આ સામગ્રી કરીએ તો ખૂબ સુંદર થાય. ને આપણે એક પ્રભુ માટે નૂતન સામગ્રી સિદ્ધ કરીએ, તો આજે આ સખડી વિભાગની સામગ્રી શેર કરી રહી છું. આપ આ સખડીમાં પ્રભુને ધરી શકો છો. તો આ જો આવી કન્સિસ્ટન્સી એની જોવે. હવે થોડીક વાર સાઈડ પર રાખ્યું, પછી આ જો આવી રીતે ઘટ થઈ ગયું છે, કારણ કે રવો પાણી શોષી લે ને. હવે પછી શું કર્યું, આપણે મકાઈ પીસી રાખી છે એ મકાઈમાં આપણે રવો પધરાવી દઈએ આવી રીતે. ને આમાં છે ને ઉપરથી હવે બીજું જલ નહીં પધરાવવાનું, એ બી ધ્યાન રાખવાનું, નહીં તો સાવ ઢીલું થઈ જશે. ઢીલું નથી કરવું આપણે. અને સ્વાદ મુજબ લૂણ. આમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું કાંઈ જ નહીં પધરાવવાનું, કારણ કે આપણે લીલા 2 મરચાં પધરાવ્યા છે. અને સાથે આમાં છે ને આદુનું સેજ પ્રમાણ છે ને વધારે રાખવાનું, મકાઈમાં સુંદર લાગે છે. એનું જે કોમ્બિનેશન છે ને ખૂબ સુંદર છે આદુની સાથે. તો એને સરખું પહેલાં મિક્સ કરી લઈએ. રવો જે આપણે રવાનું ખીરું કર્યું હતું એને સરખું આમાં મિક્સ કરી લઈએ. અને પછી જો અહીંયા આપ સાજીનો જો ઉપયોગ કરવો હોય તો સાજી બી અહીંયા પધરાવી શકો છો. સાજી એટલે બેકિંગ સોડા અથવા તો ફ્રૂટ સોલ્ટ એટલે ઈનો જે આવે છે એ ઈનું 1 પેકેટ આમાં પધરાવી દેવાનું આટલા ખીરામાં. તો મેં છે ને ઈનોનો ઉપયોગ કર્યો છે અહીંયા. 1 પેકેટ ઈનો ઢોકળીઓ પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું, કારણ કે ઈનો પધરાવ્યા પછી સરખું ફીણી લેવાનું. ને આમાં લીંબુ કે બીજું કાંઈ નહીં. આપ મીઠા સોડા એટલે બેકિંગ સોડા બી આમાં પધરાવો તો લીંબુ કે કાંઈ નહીં પધરાવવાનું, એ બી ધ્યાન રાખવાનું. અને પછી ઢોકળીયામાં આપણે એને ઢાળી દઈએ અને એને છે ને ઢાંકીને 15થી 20 મિનિટ એને આપણે બાફવાનું છે. 15થી 20 મિનિટ એને લાગશે. 20 મિનિટ તો કમસે કમ રાખવાનું, અને 20 મિનિટમાં થઈ જશે. આપણે એને ઢાંકીને 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો હવે 20 મિનિટ પછી આપણે અહીંયા જો તો ખૂબ સુંદર એ ઢોકળા ચડી ગયા છે, સિજાઈ ગયા છે ઢોકળા. આપણે આ સમારી અંદર જો કરી તો સરસ બહાર આવી એટલે સિજાઈ ગયા છે. હવે કાચા નથી. હવે એને ઠંડા કરી લેવાના પ્રોપર. નીચે કાઢીને ઠંડુ થઈ જાય પછી એના ટૂંક કરવાના. ગરમ ટૂંક કરશો તો બધા વિખાઈ જશે, એટલે સરખું ઠંડુ થઈ જશે ને તો જો આવી રીતે એના ટૂંક સુંદર થઈ જશે. આપ નાના મોટા કરી શકો છો. મીડિયમ આકારના મેં કર્યા છે. ખરેખર ખૂબ સુંદર. આમાં હળદર કે કંઈ નહીં પધરાવ્યું આપણે, તો બીજું આપણું રંગ કેટલું સુંદર એકદમ પીળો આવ્યો છે. તો એમાં સરળ છે એકદમ, અને ફટાફટ થઈ જાય એવું છે. પાસે મકાઈ છે, મકાઈ લઈ આવો, મકાઈમાંથી આપણે આ સામગ્રી ફટાફટથી સિદ્ધ કરી શકાય છે. આમાં વાર નથી લાગતી. તો કંઈક નવું, કંઈક નૂતન છે કે ઝટપટ થઈ જાય. હા, આપ આ ઢોકળા કેવી રીતે બનાવો છો એ બી મને ચોક્કસથી કમેન્ટ કરશો. અને જો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ ઉપયોગી થઈ શકે. તો આપ જો બધી જારી બી અમે ખૂબ સુંદર પડી છે બધા ઢોકળામાં, આપણે જોઈ શકો છો. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા એક મોટું પાત્ર લઈ લીધું છે. હવે આપણે એમાં વઘાર કરી દઈએ. વઘાર માટે 1 મોટી ચમચી તેલ, 10થી 15 પાન મીઠા લીમડાના, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું. રાઈ અને જીરું તતળી જાય એટલે આપણે ઢોકળા પડેને વઘાર આપણે પધરાવી દેવાનું છે. આપણે તલનો ઉપયોગ કરી શકો છો, મેં નથી કર્યું આમાં. તો આપને આ રીત કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરશો. અને લીલી મકાઈની બરફી મેં આપ સાથે શેર કરી છે પહેલાં. લીલી ચટપટી મકાઈ બી મેં આપ સાથે શેર કરી છે. ઘણા બધા વિડીયો શેર કર્યા છે મેં આપ સાથે. આમાંથી તો ઘણા લોકો ભજીયા બી કરે છે. ભુજેના બી ખૂબ સુંદર થાય છે. મકાઈના ચાટ બી ખૂબ સુંદર થાય છે. મકાઈમાંથી તો ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ થાય છે. તો અહીંયા સુંદર વઘાર આપણે જોઈ શકો. વઘાર સુંદર ચડી. હા, એક છે આમાં છે ને જલ કે સાકર નહીં પધરાવવાનું, એક ધ્યાન રાખવાનું, કારણ કે મકાઈ છે ને પહેલેથી જ મીઠી હોય છે. અને આમાં જે આપણે વઘાર કરીએ ખમણ ઢોકળામાં કેમ
જલ વઘારીને આપણે એમાં તેલ વઘારીને આપણે એમાં જલ પધરાવીએ છીએ, એટલે એનું ઉકાળીને પછી ઢોકળા પર આપણે રેડીએ છીએ તો ઢોકળા પોચા થાય છે. ના, મકાઈના ઢોકળામાં એવું નહીં કરવાનું, કારણ કે મકાઈના ઢોકળા પહેલેથી જ પોચા હોય છે. આપણે એમાં જલ પધરાવશું તો સાવ પાણી જેવા છે થઈ જશે, એ સુંદર નહીં થાય. એટલે પાણી ના પધરાવતા. આમનામ એનો વઘાર આપણે ઢોકળા પર રેડી દઈએ અને ઉપરથી લીલા ધાણામાં પધરાવી દઈએ. અને ખૂબ સુંદર અને સરળ રીતે લીલી મકાઈના ઢોકળા સિદ્ધ થઈ ગયા છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈશું. તો આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુ ધરાવજો અને આપ આમનામ આ બનાવી શકો છો. અને કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે હું નજીકથી હમણાં દેખાડી દઉં એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. નજીક તેનું ટેક્સચર આપજો કેટલું સરસ આવ્યું છે. એનો રંગ બી કેટલો સુંદર, એકદમ નેચરલ કલર છે એનો. અને ટેક્સચર અને ટેસ્ટ તો આપને ખબર છે. હું આપને ખાલી ઢોકળા એક ટૂંક કરીને દેખાડી દઉં, જેથી આપણે એના ટેક્સચરનો ખ્યાલ આવે, અંદાજો આવે. આપણે ખાટું દહીં લીધું, એનું મેં જારી બી ખૂબ સુંદર આવી છે. ખૂબ સુંદર થયા છે, એકદમ સોફ્ટ, એકદમ રૂ જેવા પોચા થયા છે. જારી બી સુંદર પડી છે એમાં.